હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ 8 ની અંદર વિષય છે સામાજિક વિજ્ઞાન અને તેની અંદર આવેલ પાઠ 5 જેનું નામ છે અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા। તેમાં આપેલા સ્વાધ્યાયના દરેક પ્રશ્નોનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે, તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। બીજું મિત્રો, આવા ઉપયોગી થાય તેવા વિડીયોની નોટિફિકેશન તમે જો સૌપ્રથમ મેળવવા માંગતા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા અન્ય મિત્રો સુધી આ વિડીયોની લિંકને શેર કરી દેજો। તો વાત કરીશું પ્રશ્ન નંબર 1 કે નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો। એમાં પહેલો પ્રશ્ન કે ગોપાલ કૃષ્ણ ગોખલે એ અંગ્રેજ સરકારને કયો કાયદા ઘડવા સૂચન કર્યું? ઈસવીસન 1912માં ગોપાલ કૃષ્ણ ગોખલે અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવા સૂચન કર્યું। બીજો પ્રશ્ન, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કયા વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો? તો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે ઈસવીસન 1849માં હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 કે ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલા વર્ષનો રાખવો જોઈએ? તો ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ 7 વર્ષનો રાખવો જોઈએ। ચોથો પ્રશ્ન, દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થાની સ્થાપના કરી? તો દુર્ગારામ મહેતાએ ઈસવીસન 1844માં સુરતમાં માનવ ધર્મ સભા નામની સંસ્થાની સ્થાપના કરી। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। કે સર સયાજીરાવ ગાયકવાડ અને તેમના પત્ની દ્વારા શિક્ષણના ફેલાવા માટે શું પગલાં ભરવામાં આવ્યા? તો સર સયાજીરાવ ગાયકવાડ અને તેમના પત્ની દ્વારા શિક્ષણના ફેલાવા માટે નીચે મુજબના પગલાં ભરવામાં આવ્યા। તો કે ભાઈ, વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્ય વડોદરામાં ઈસવીસન 1901માં મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી। એટલું જ નહીં, 2 વિદ્યાર્થીઓને વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિની પણ શરૂઆત કરી। તેમના પત્ની ચિમનાબાઈ ગાયકવાડે દલિત વિદ્યાર્થીની વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિ આપતો કાયદો કર્યો। બીજું, ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું? તો ગાંધીજીના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી, તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય। સાક્ષરતા કે અક્ષર જ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી। ત્રીજો પ્રશ્ન છે કે વુડના ખરીદામાં શિક્ષણ સંબંધી કઈ કઈ ભલામણો કરવામાં આવી? તો વુડના ખરીદામાં શિક્ષણ સંબંધી નીચેની વિવિધ ભલામણો કરવામાં આવી, જેમ કે ઉચ્ચ શિક્ષણ માટે અને ખાસ કરીને હિન્દના શિક્ષણ માટેનો મેગ્ના કાર્ટા કહી શકાય તેવું શિક્ષણ સુધારો ઈસવીસન 1854માં વુડના ખરીદાથી થયો। તેને ખાસ કરીને દરેક પ્રાંતમાં યુનિવર્સિટીની સ્થાપના કરવાની ભલામણ કરી। અલગ શિક્ષણ ખાતાની રચના કરવી, સરકારી કોલેજ અને શાળાઓની જાળવણી કરવી, ખાનગી શાળાઓને સરકારી અનુદાન આપવું, શિક્ષકોની તાલીમ માટે તાલીમી સંસ્થાઓ શરૂ કરવી, ધંધાદારી કે વ્યવસાયી શિક્ષણનો વ્યાપ વધારવો, દરેક તાલુકામાં પ્રાથમિક અને જિલ્લામાં માધ્યમિક શાળાઓ સ્થાપવી, સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવા ભલામણો કરી। તેની સાથે સાથે શિષ્યવૃત્તિઓની પણ જોગવાઈ કરી। ઈસવીસન 1854ના વુડના ખરીદાને કારણે પ્રાંતમાં શિક્ષણ નિયામકની નિમણૂક અને અલગ શિક્ષણ ખાતું શરૂ થયું। કોલકાતા, મુંબઈ અને મદ્રાસ એટલે કે ચેન્નઈમાં લંડન યુનિવર્સિટીના નમૂના પ્રમાણે યુનિવર્સિટીની સ્થાપના પણ કરવામાં આવી। પ્રશ્ન 4 છે કે મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યા શિક્ષણ માટે કયા કયા પ્રયત્નો કરવામાં આવ્યા? તો મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યા શિક્ષણ માટે નીચેના વિવિધ પ્રયત્નો કરવામાં આવ્યા કે મહારાષ્ટ્રમાં મહાદેવ ગોવિંદ રાનડે અને તેમના પત્ની રમાબાઈ રાનડેએ કન્યા શાળાઓ અને વિધવાઓ માટેની શાળાઓની સ્થાપના કરી।
મહારાષ્ટ્રમાં જ અગ્રીમ સુધારક જ્યોતિરાવ ફૂલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલે પણ કન્યા કેળવણી અને વિધવાઓની કેળવણી માટેના પ્રયત્નો કરી શાળાઓની સ્થાપના કરી. મહારાષ્ટ્રમાં જ મહર્ષિ કર્વેએ ઈસવીસન 1916માં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરી અને આજે આ યુનિવર્સિટી એસએનડીટી યુનિવર્સિટી તરીકે કાર્યરત છે. ત્યારબાદ પ્રશ્ન 3 કે ટૂંક નોંધ લખો. એમાં પહેલી ટૂંક નોંધ છે બ્રહ્મો સમાજની પ્રવૃત્તિઓ. તો રાજા રામમોહન રાય ઈસવીસન 1828માં બ્રહ્મો સમાજની સ્થાપના કરી. તેમને વિલિયમ બેન્ટિકને ભારતમાં અંગ્રેજ કેળવણીનો પ્રારંભ કરવા નૈતિક બળ પૂરું પાડ્યું. તેના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો. બ્રહ્મો સમાજના એવા જ અગ્રીમ નેતા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બંગાળમાં ઈસવીસન 1849-50માં શાળાઓ શરૂ કરવા પ્રયત્નશીલ હતા. જેમના પ્રયત્નોથી બંગાળમાં ફક્ત છોકરાઓ માટે જ નહીં કન્યાઓ માટેની શાળાઓ પણ સ્થપાઈ. રાજા રામમોહન રાય ઈસવીસન 1815માં આત્મીય સભા સ્થાપી અને ઈસવીસન 1821માં સંવાદ કૌમુદી નામની પત્રિકા સતી પ્રથા વિરુદ્ધ બંગાળમાં મોટા પાયે ઝુંબેશ ચલાવી. તેમની સંસ્થા બ્રહ્મો સમાજના પ્રયત્નોથી ઈસવીસન 1829માં વિલિયમ બેન્ટિકે સતી પ્રથા વિરુદ્ધ કાયદો કરી તેના પર પ્રતિબંધ ફરમાવ્યો અને સદીઓ જૂના આ મોટા અનિષ્ટને દૂર કર્યું. એ જ રીતે બ્રહ્મો સમાજના પ્રયત્નોથી જ ઈસવીસન 1839માં નરબલી પ્રથા અને બાળકીને દૂધ પીતી કરવાની પ્રથા વિરુદ્ધ કાયદા કરવામાં આવ્યા. રાજા રામમોહન રાય બાદ વિખ્યાત બ્રહ્મો સમાજ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે પોતાના સામયિક સોમપ્રકાશ દ્વારા વિધવા પુનર્વિવાહની હિમાયત કરી. તેઓ માનતા કે જે સ્ત્રીઓ નાની વયે વિધવા બને છે તે વિધવા તરીકે આખી જિંદગી અત્યંત કઠિન પરિસ્થિતિમાં જીવે તે સભ્ય સમાજની નિશાની નથી. તે સમયના ભારતમાં વિધવાનું જીવન અત્યંત દુષ્કર હતું. તેમના પ્રયત્નોથી ઈસવીસન 1856માં ડેલહાઉસીએ વિધવા પુનર્વિવાહ કાયદો પસાર કરી વિધવાના લગ્નને કાયદેસર બનાવી એક મોટા સામાજિક દૂષણને દૂર કર્યું. ત્યારબાદ બીજા નંબરની ટૂંક નોંધ છે વિધવા વિવાહ. તો મધ્યકાલીન ભારતમાં પતિના મૃત્યુ બાદ વિધવાઓને પુનઃલગ્નની છૂટ મળતી ન હતી. તે સમયમાં આર્થિક ઉત્પાદનનું કાર્ય પુરુષો કરતા હતા. આવા પુરુષોનું મૃત્યુ થતાં વિધવા માટે જીવન જીવવું જ મુશ્કેલ થઈ જતું. આ દુર્દશા દૂર કરવા મહિલાઓને શિક્ષણ આપવું, તેઓને આર્થિક રીતે પગભર કરવી અને પુનઃલગ્નની છૂટ આપવી અત્યંત આવશ્યક હતી. પ્રાચીન ભારતમાં વિધવા વિવાહની પ્રથા હતી પરંતુ પછી આ પ્રથા બંધ થઈ ગઈ. વિધવાઓના પુનઃલગ્ન માટે સમાજ સુધારકોએ ભગીરથ પ્રયત્નો કર્યા જેમાં રાજા રામમોહન રાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર મુખ્ય હતા. સમાજ સુધારકોએ વિધવા વિવાહ માટે પુસ્તકો ચોપાનિયા છાપી લોકોને આ માટે જાગૃત કર્યા. મહારાષ્ટ્રમાં મહાદેવ ગોવિંદ રાનડે, રમાબાઈ રાનડે, જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, મહર્ષિ કર્વે, ગોપાલકૃષ્ણ ગોખલે વગેરેએ પણ વિધવા પુનર્વિવાહ માટે અને બાળ લગ્ન વિરુદ્ધ બહુ જ મોટી ઝુંબેશ ચલાવી. વિધવા આશ્રમોની સ્થાપના કરી આ દૂષણો સામે પડકાર આપ્યો અને સ્ત્રીઓને શિક્ષણ મળે તે માટેની સંસ્થાઓ પણ સ્થાપી. ગુજરાતમાં ઈસવીસન 1844માં દુર્ગારામ મહેતાજીએ સુરતમાં માનવ ધર્મ સભાની સ્થાપના કરી. લોકોને વહેમ, અંધશ્રદ્ધા અને દોરાધાગાની પ્રવૃત્તિઓમાંથી છોડાવવા મહત્વપૂર્ણ કાર્ય કર્યું. ગુજરાતના મહાન સુધારકો નર્મદ, કરસનદાસ મૂળજી, મહિપતરામ રૂપરામ, દલપતરામ વગેરેએ પણ બાળ લગ્ન અને વિધવા વિવાહની મનાઈ વિરુદ્ધ આંદોલનો ચલાવ્યા. નર્મદે એક વિધવા સાથે લગ્ન કરી દાખલો બેસાડ્યો હતો. ગવર્નર જનરલ કાઉન્સિલના સભ્ય જે.બી. ગ્રાન્ટ રજૂ કરેલ બિલને જેને વિધવા પુનઃલગ્ન અધિનિયમ 1856 તરીકે ઓળખાય છે. આ કાનૂન અંતર્ગત કોલકાતામાં શ્રી ચંદ્ર વિદ્યારત્ન અને કાલીમતી દેવીના વિવાહ થયા. શ્રી ચંદ્ર વિદ્યારત્ન નર્મદ સંસ્કૃત કોલેજમાં અધ્યાપક હતા. એવી જ રીતે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે વિધવા પુનર્વિવાહ ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્ય કર્યું. એવી જ રીતે આમમાં કુંદકુરી વીરેશલિંગમ, પશ્ચિમ ભારતમાં મહાદેવ ગોવિંદ રાનડે, ડી.કે. કર્વ, આર.જી. ભંડારકર, બી.એમ. માલાબાઈએ પ્રશંસનીય કાર્ય કર્યું હતું.
ત્યારબાદ ત્રીજી ટૂંક નોંધ, રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો. તો કવિવર અને ગુરુદેવથી વિખ્યાત થયેલા મહાન સાહિત્યકાર રવિન્દ્રનાથ ટાગોરે બંગાળમાં પોતાના વિચારો પર શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરવાનો પ્રયત્ન કર્યો. તેઓ પ્રખર પ્રકૃતિવાદી હતા. વિદ્યાર્થીઓને ભારતીય વિચારધારા અને સાંસ્કૃતિક તત્વોનું જ્ઞાન આપવામાં માનતા હતા. પ્રકૃતિના ઘનિષ્ઠ સાનિધ્યમાં જ જ્ઞાન મળી શકે તેમ તેઓ પ્રકૃતિમૂલક શિક્ષણના હિમાયતી હતા. તેમના મતે શિક્ષણ એ બાળકના સર્જનાત્મક વિકાસ કરી શકે તેવું હોવું જોઈએ. તેઓ માનતા કે શિક્ષણની કઠોર શિસ્તથી બાળક મુક્ત હોવું જોઈએ અને બાળકની કલ્પના શક્તિ અને કુતૂહલ વૃત્તિ વિકસે તેવી શિક્ષણ વ્યવસ્થા હોવી જોઈએ. બાળકોમાં સંગીત, અભિનય તેમજ ચિત્રકળાની યોગ્યતા અને નીતિમત્તા, આધ્યાત્મિકતા જેવા ગુણો વિકસે તેના હિમાયતી હતા. શિક્ષકમાં બાળકોનો મનોવૈજ્ઞાનિક વિકાસ કરવાની ક્ષમતા હોવી જોઈએ એવું પણ તે માનતા. તેમણે ઈસવીસન 1901માં શાંતિનિકેતન સંસ્થાની સ્થાપના કરી પોતાના વિચારો પ્રમાણે શિક્ષણ વ્યવસ્થા શરૂ કરી. અનેક વિદ્વાનો આ સંસ્થાએ રાષ્ટ્રને આપ્યા છે. સંસ્થા આગળ જતા શાંતિનિકેતન વિશ્વ ભારતી યુનિવર્સિટી તરીકે વિખ્યાત થઈ. ત્યારબાદ ચોથા નંબરની ટૂંક નોંધ છે સ્વામી વિવેકાનંદનો ઉપદેશ. તો તેમણે તે સમયના પ્રચલિત સામાજિક દૂષણો તથા ધાર્મિક ક્રિયાકાંડોનો સખત વિરોધ કર્યો. તેમણે સમાજ સેવા અને સમાજ સુધારણાનો ઉપદેશ આપ્યો. તેઓ સ્પષ્ટ માનતા હતા કે જે ધર્મ કે ઈશ્વર વિધવાના આંસુ લૂછી શકે નહીં અથવા નિરાધાર બાળકોના મુખમાં રોટીનો ટુકડો મૂકી શકે નહીં, તે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી. તેઓ કહેતા કે પહેલાં અન્ન પછી ધર્મ. તેઓ મનુષ્ય માત્રમાં ઈશ્વરના દર્શન કરતા હતા. તેમના મત મુજબ માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. તેઓ યુવાનોને કહેતા કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી બન્યા રહો. તેમની વાણીમાં ડહાપણનું ઊંડાણ, અનુભવનો નિચોડ અને શબ્દોની તાજગી જોવા મળે છે. તેઓ નવી વિચારધારાના પ્રતીક અને ભવિષ્ય માટે એક મહાન શક્તિના સ્ત્રોત બન્યા. અંગ્રેજોએ શિક્ષણ વ્યવસ્થાને ચોક્કસ ઢાંચામાં ઢાળવાનો પ્રયત્ન કર્યો. તેમના શિક્ષણનો મુખ્ય હેતુ શાસન સુવ્યવસ્થિત ચલાવવા માટેના કારકુનો પેદા કરવા સુધી સીમિત હતો. પરિણામે ભારતમાં શિક્ષણને વેગ મળી શક્યો નહીં. તે સમયની સ્થિતિમાં ભારતમાં વર્ષોથી રૂઢ થયેલા દૂષણોને દૂર કરવા માટે પણ સમાજ સુધારકોએ કમર કસી વિવિધ સંસ્થાઓની સ્થાપના કરી. આ દૂષણો સામે તેમને ચોપાનિયા પુસ્તકો કે સભાઓ દ્વારા પણ જાગૃતિ ફેલાવી. સમાજ સુધારકોની આ પ્રવૃત્તિને કારણે અંગ્રેજ સરકારે કેટલાક દૂષણો વિરુદ્ધ કાયદો ઘડી આ દૂષણો દૂર કરવા પ્રયત્ન કર્યા. સમય જતાં સમાજે તે સ્વીકારી પ્રગતિ તરફ કદમ આગળ માંડ્યો. પ્રશ્ન 4 છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. પહેલું છે કે ભવ્યએ ગાંધીજીના કાર્યકરોની યાદી તૈયાર કરવાની છે, તો નીચેનામાંથી કોનો સમાવેશ તે નહીં કરે? તો જવાબ આવશે દુર્ગારામ મહેતા. બીજો પ્રશ્ન છે કે અંગ્રેજોના આગમન પહેલાંના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થશે? તો જવાબ આવશે મૌખિક શિક્ષણ. ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘડવા પાછળ કયા કારણોને તમે જવાબદાર ગણશો? તો ઓપ્શન એ છે કે અંગ્રેજીના જાણકારને નોકરીમાં અગ્રતા આપવામાં આવતી હતી. ત્યારબાદ જોડકા જોડવાના છે. તો એલેક્ઝાન્ડર ડફ, તો એની અંદર જવાબ રહેશે એફ કે પાશ્ચાત્ય શિક્ષણ આપતી સંસ્થાઓની સ્થાપના કરી. દયાનંદ સરસ્વતી, તો લાહોરમાં એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના કરી. ડી.કે. કર્વ, તો કે સ્ત્રીઓ માટેના વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી. કેશવચંદ્ર સેન, તો લગ્નવય સંમતિ ધારો. અને જોનાથન હંકન, તો બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના કરી. તો વિદ્યાર્થી મિત્રો, આવા ને આવા વિડીયો તમારે જો મેળવવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો. તો નેક્સ્ટ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.